Hello students, I am Thakur Bhakti from Saraswat International Academy. Friends, today we are going to learn in Standard 12 subject English. Today's our topic is monkey's paw. મિત્રો આજે આપણે યુનિટ 7 જોવાના છીએ. એની અંદર રીડ 1 છે monkey's paw, જે W.W. જેકબ્સ દ્વારા લખાયેલું છે. મિત્રો આની અંદર એક મંકીના પોની વાત છે, એટલે કે વાનરના પંજાની. બરાબર. હવે એની અંદર જાદુ હોય છે, તે પણ કાળી વિદ્યા હોય છે. ઓકે, એમાં જાદુ જે છે એ કાળી વિદ્યાનો છે. તો મિત્રો એની અંદર મંકીના પો વિશે એવી વાત છે કે જે મંકીના પોમાં 3 વિશ માંગી શકાય છે. બરાબર. હવે એ 3 વિશ આમાં જે કેરેક્ટર છે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ, બરાબર, તો એમના દ્વારા માંગવામાં આવે છે, પરંતુ એનું પરિણામ જે છે ખૂબ જ ગંભીર આવે છે અને એમનો વિનાશ નોતરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે રીડ જોઈશું. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ, એક દિવસની વાત છે કે જ્યારે ખૂબ જ ઠંડી અને એક નાઇટની વાત છે. બરાબર. તો એ નાઇટ કેવી છે? ખૂબ જ ઠંડી છે અને સ્ટોમી છે, એટલે કે તોફાનવાળી હતી. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ, મિસ્ટર વ્હાઇટ છે અને એનો દીકરો હર્બર્ટ છે, ઓકે, વર પ્લેઇંગ ચેસ ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, વિલાની અંદર. તો એક નાનકડા એવા એમના લિવિંગ રૂમમાં ચેસ રમી રહ્યા હતા. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર, મિસિસ વ્હાઇટ જે છે મિસ્ટર વ્હાઇટના વાઇફ, તે બેસીને સગડી પાસે બેઠા હતા. નીટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, તેઓ શું કરી રહ્યા હતા? સગડી પાસે બેસીને નીટિંગ એટલે વણાટ કામ કરી રહ્યા હતા અને ઓકેઝનલી એટલે વચ્ચે વચ્ચે એમની સાથે થોડી વાતો કરતા હતા. દે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ સર્જન્ટ મોરિસ, તેઓ એક ગેસ્ટની રાહ જોઈ રહ્યા હતા. નામ છે સર્જન્ટ મોરિસ. હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ, એ એમના ફેમિલી ફ્રેન્ડ હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, તેમની પોસ્ટ ઇન્ડિયામાં એમને પોસ્ટેડ કરવામાં આવ્યા હતા. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેનર, અને તેઓ એમનો જે કાર્યનો સમયગાળો છે એ કમ્પ્લીટ કરીને ફરી પાછા આવ્યા હતા. ધેર હી ઇઝ સેડ હર્બર્ટ, હવે હર્બર્ટ બોલે છે ધેર હી ઇઝ, લ્યો તે આવી ગયા. કોણ આવ્યા હશે? તેઓ જેમની રાહ જોઈ રહ્યા હતા તેવા સર્જન્ટ મોરિસ. સેડ હર્બર્ટ, હર્બર્ટે આ પ્રમાણે કહ્યું. હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ કમિંગ ટુ ધ ડોર, પેલા એ કેવી રીતે જાણ્યું? તો દરવાજો બંધ કરવાનો જોરમાં અવાજ આવ્યો. બરાબર. અને હેવી ફૂટસ્ટેપ, પગના જે ચાલવાનો અવાજ છે તે સંભળાયો. સર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ, હવે બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવતા મિસ્ટર વ્હાઇટ બોલે છે સર્જન્ટ મેજર મરીસ. સર્જન્ટ મરીસ એ કોણ છે? મેજર હતા. બરાબર. મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, મિસ્ટર વ્હાઇટે એમનું અભિવાદન કર્યું અને એમને ડ્રિંક માટે ઓફર કરી. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા, હવે જ્યાં મોરિસે ઇન્ડિયાનું ડિસ્ક્રિપ્શન એનું વર્ણન કર્યું એ ખૂબ જ અદ્ભુત હતું, જેથી ફેમિલીના બધા જ મેમ્બર સંમોહિત થઈ ગયા. આઈ હેડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ સેડ ધ ઓલ્ડ મેન, એક ઓલ્ડ મેન ત્યાં હતા, તે કહે છે કે હું મારી જાતે જ ઇન્ડિયામાં જવા માંગુ છું. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો, કે ફક્ત મારે થોડું ઘણું એને જોવું છે. આઈ હેડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક, મારે ત્યાંનો જાદુ જોવો છે અને ઓલ્ડ ટેમ્પલ જોવા છે. Continued Mr. White, what was that about a monkey's paw or something you started telling me about the other day, Morris? હા, પેલા મિસ્ટર વ્હાઇટ કહે છે મોરિસને કે તમે મને કંઈ મોન્કીસના પો વિશે કંઈક કહેવાની સ્ટાર્ટિંગ કર્યું હતું એ વિશે, તો એ શું છે? લેટ્સ સી. સર્જન્ટ showed them a dried monkey's paw which had a spell put on it. હવે પેલા સર્જન્ટ મોરિસે એમને એક મંકીનો પો બતાવ્યો, પંજો, અને કહ્યું કે એની અંદર શું છે? સ્પેલ પુટ ઓન ઇટ. સ્પેલ એટલે કાળું જાદુ જે કહીએ ને આપણે, મેલી વિદ્યા. બરાબર. તો એ એની અંદર હતી, મૂકવામાં આવી છે. આ રીતે મોરિસે કહ્યું. મોરિસ સેડ એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ, કોણે મૂક્યું છે એ સ્પેલ, કાળું જાદુ? તો એક ફકીરે.
એન્ડ નાવ ઇટ ઇઝ અ ટોલિસમેન. હવે એ શું છે? ટેલિસમેન એટલે કે તાવીજ બની ગઈ છે. તાવીજ એટલે કે જેમાં જાદુ હોય તેવું યંત્ર. હી વોઝ અ વેરી હોલી મેન. આ ફકીર એક એવા હતા પવિત્ર માણસ. એન્ડ હી વોન્ટેડ ટુ શો ડેટ ફેટ રૂલ્ડ people's lives and that to interfere with fate only caused deep sadness. હવે આ કેવો માણસ છે? હોલી એટલે કે પવિત્ર હતા. અને તેમણે શું કહ્યું હતું નસીબ વિશે? કે હી વોન્ટેડ ટુ શો ડેટ, તે શું બતાવવા માંગતા હતા? ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ, કે નસીબ જે છે, ભાગ્ય, એ લોકોના જીવન પર રાજ કરે છે. એન્ડ ડેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, અને જે નસીબ સાથે ચેડા કરે છે, ઇન્ટરફિયર કરે છે. ઓનલી કસ્ટ ડીપ સેડનેસ, તેઓ ફક્ત શું મેળવે છે? ડીપ સેડનેસ એટલે ખૂબ જ નિરાશા એમને મળે છે. હી પુટ અ સ્પેલ ઓન ઇટ સો ડેટ 3 સેપરેટ મેન કુડ હેવ 3 wishes each ફ્રોમ ઇટ. હવે એની અંદર એમણે જે જાદુ મૂક્યો હતો તેના દ્વારા 3 માણસો 3 વિશ અલગ અલગ માંગી શકે છે. ઇટ વુડ બ્રિંગ ડિઝાસ્ટર, એ શું? ડિઝાસ્ટર લાવશે એટલે કે વિનાશ નોતરશે. કન્ટિન્યુડ સર્જન્ટ, સર્જન્ટ આ રીતે કન્ટિન્યુ બોલે છે. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી, કે અત્યાર સુધીમાં ઘણીવાર ટ્રબલ મુશ્કેલી ઊભી કરી શક્યું છે. એન્ડ થ્રુ ધ પો ઓપન ધ ફાયર, અને આ રીતે એણે ફાયરમાં જે સગડી ચાલી રહી હતી તેમાં આ પંજાને નાખ્યો. બટ મિસ્ટર વાઇસ વોઝ ક્યુરિયસ, હવે મિસ્ટર વાઇટ એ ક્યુરિયસ જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીઝ પો, તે શું કરવા માંગતા હતા? તો આ મંકીના પોમાં જે પાવર છે એ ખરેખર છે કે તે ખાતરી કરવા માંગતા હતા. હી બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી રિટ્રીવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર, તેઓ વળ્યા અને તરત જ અગ્નિમાંથી એ પંજાને કાઢી લીધો. હી સેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી, જો તમને નહીં જોઈએ તો મને આપી દો. મોરિસ આફ્ટર રિલક્ટન્ટલી એક્સપ્લેઇંગ ધ એપ્રોપ્રાઇટ મેનર ફોર મેકિંગ ધ વિસીસ warned him that he would have the Pope but at his own risk and departed soon afterwards. આગળ શું થાય છે? પેલો માંગે છે કે તને નહીં જોઈએ તો મને આપી દે, બરાબર? તો પેલો મોરિસ ના પાડે છે. એ આનાકાની કરતાં આપે છે પેલાને, અને શું કહે છે કે જો તું આમાં કંઈ વિષ માંગે અને તેનાથી કંઈ વિનાશ થાય તો આ પંજો તું તારા પોતાનો ઓન રિસ્ક એટલે કે પોતાના રિસ્ક પર, ઓકે, હવે એનું કંઈ ગંભીર પરિણામ આવે, દુઃખદ ઘટના બને તો એ તારી જવાબદારી, ઓકે. આમ કહીને એ ત્યાંથી તરત પાછો ફરે છે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, હવે પેલો ગેસ્ટ જે છે એમનો એ જાય છે. મિસ્ટર વાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ, મિસ્ટર વાઇટ એના હાથમાં આ પંચો લે છે અને કહે છે, આઈ વિશ ફોર 200 pounds, કે મેં 200 પાઉન્ડ જેટલું મને 200 પાઉન્ડ મળે એવી એ વિશ કરે છે. ઇટ મૂવ્ડ, હવે એ પેલો પંચો એ મૂવ કરે છે. હી ક્રાઇડ, એ ક્રાય એટલે કે એ ચિરાય છે. ગ્લેન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. એ શું કહે છે કે મેં જે વિશ માંગી તેવી એ મારા હાથમાં જાણે કે સ્નેક ફરતું હોય, સાપ ફરતો હોય તેવું કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર, બીજા સવારે એક જેન્ટલમેન, એક માણસ છે, એ અજાણ્યો માણસ આવે છે ડોર પાસે અને નોક કરે છે. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ યોર સન્સ એમ્પ્લોયર, હું મો અને મેગિન્સ જે કંપની છે ત્યાંથી તમારો દીકરો જ્યાં એમ્પ્લોયર છે, કામદાર છે, હું ત્યાંથી આવ્યો છું. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝ, પેલી ઓલ્ડ લેડી જે છે એ સરપ્રાઇઝ થઈ જાય છે. આગળ શું કહે છે? ઇઝ એનીથિંગ રોંગ, શું કંઈ રોંગ થયું છે, ખોટું થયું છે? સી આસ્ક્ડ બ્રીથલેસલી, બરાબર, એ ગભરાઈ ગઈ છે. હેઝ એનીથિંગ હેપન માય સન હર્બર્ટ, વોટ ઇઝ ઇટ, કે મારા દીકરા સાથે કંઈક થયું છે, શું થયું છે? ધ વિઝિટર લુક ડાઉન, પેલો વિઝિટર જે છે અજાણ્યો માણસ એ નીચે જોઈ જાય છે. બેડલી હર્ટ, એને ખૂબ જ વાગ્યું છે. હી સેડ ક્વાઇટલી, એ શાંતિથી કહે છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પરંતુ એને કશું જ પેઇન થતું નથી. ઇટ મીન્સ એ મૃત્યુ પામ્યો, ઓકે. ઓ થેન્ક ગોડ ફોર ધેટ, પેલી માતા એ તરત બોલે છે, શું કહે છે કે થેન્ક યુ ગોડ. બટ ધ સિનિસ્ટર meaning of the visitor assurance suddenly became clear to the old lady and she looked at him. પરંતુ પેલીને તરત જ સ્પાર્ક થાય છે ઓલ્ડ લેડીને કે આ તો કંઈક બીજું જ છે, બરાબર. His face was turned away, confirming her worst fears. She caught
હર બ્રીથ એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ. હવે પેલી ગભરાઈ ગઈ છે અને ધ્રુજતા હાથે એના હસબન્ડ પાસે જાય છે ને એના પર ખભા પર એનો હાથ એ હસબન્ડના ખભા પર મૂકે છે. ધેર વોઝ અ લોંગ સાયલન્સ, અને ખૂબ જ શાંતિ ત્યાં છવાઈ જાય છે. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ, પેલો અજાણ્યો માણસ એ દુઃખ વ્યક્ત કરે છે. એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલોપ કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે કે વળતર રૂપે. વળતર રૂપે એમના હાથમાં એક એન્વેલોપ મૂકે છે, એક કવર મૂકે છે જેની અંદર કેટલાક મની મૂક્યા છે. મિસ્ટર વાઇસ ગેસ્ડ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. પેલા મિસ્ટર વ્હાઇટ એ એકદમ ધારીને એકી ટસે પેલા માણસ પર જો જોયા કરે છે. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ વર્ડ્સ, અને એના સુકાયેલા હોઠ પરથી શબ્દો નીકળે છે. હાઉ મચ, કેટલા છે. 200 pounds વોઝ ધ આન્સર. બરાબર, કેટલા છે? 200 પાઉન્ડ. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકમ અનકોન્શિયસ. આ સમજવું મિસ્ટર વ્હાઇટ માટે ખૂબ જ ડિફિકલ્ટ થઈ પડ્યું. બરાબર, એન્ડ બીકમ અનકોન્શિયસ, એ બેભાન થઈ ગયા. હી વોઝ ફિલ્ડ વિથ સરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. આ પ્રસંગથી એ ખૂબ જ દુઃખી થઈ ગયા છે. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ અ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. હવે એણે જે વિશ માંગી હતી 200 પાઉન્ડની, એના દીકરાના મૃત્યુથી ભરપાઈ થઈ. બરાબર, એના બદલામાં એના દીકરાની લાઈફ ગઈ છે. આફ્ટર ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ અ મંકીઝ પો એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. શું? મિસિસ વ્હાઇટ ડિમાન્ડ કરે છે સાની? મંકીના પોની. અને એ વિશ માંગવા માંગે છે કે એના સનને પાછો મેળવે. આઈ વોન્ટ ઇટ, મને જોઈએ છે. સી સેઇડ, વાય, આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, સી સેઇડ હિસ્ટ્રિકલી. બરાબર, એ કહે છે કે મને જોઈએ છે. ધ અધર ટુ વિસીસ, વાય ડીડ નોટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, સી રિપ્લાઇડ રેપિડલી. શું કહે છે કે બીજી જે વિશ માંગી છે વિશ છે એના વિશે તો મેં પહેલાં વિચાર્યું જ નહીં. વોટ વિશ, હી આસ્ક્ડ. પેલા વૃદ્ધ માણસ કહે છે કે કઈ વિશ? વિશ અવર બોય અલાઇવ અગેન. શા માટેની? કે આપણા સનને પાછો મેળવવાની. બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. કે એને મારે પાછો લાવવો છે. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન્ડ ધેટ not only had Herbert been dead 10 days but also that his body had been decayed beyond recognition. હવે એની બોડી પણ ઓળખાતી નહીં હશે. શા માટે? તો એને મર્યાને 10 દિવસ થઈ ગયા છે, તેથી એની બોડીનો પણ હવે નાશ થવા લાગ્યો હશે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પરંતુ એની વાઇફ એને દરવાજા તરફ ખેંચી લઈ જાય છે. બ્રિંગ હિમ બેક, કે એને પાછો લાવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન. શું તમે વિચારો છો કે મારા પોતાના દીકરાથી હું ડરી જઈશ? Mr. White took out a monkey's paw and raised his hand. Mr. White મંકીના પોને લાવે છે, લઈ લે છે અને raised his hand, એનો હાથ ઉઠાવે છે. I wish my son alive again. કે હું મારા પુત્રને પાછો મેળવવા ઈચ્છું છું, જીવતો કરવા માંગુ છું. The paw fell on the floor. પેલો પંજો એ નીચે પડે છે ફ્લોર પર. And after few moments a knock was heard at the door and floor. અને પછી થોડા સમય પછી પાછો અવાજ સંભળાય છે. Who could that be? એ કોણ હોઈ શકે? Inquired Mr. White. That must be my son, replied the old lady. ઓલ્ડ લેડી શું કહે છે? તરત જ કે કદાચ એ મારો સન હોઈ શકે. And run towards the door. અને એ ડોર તરફ દોડી જાય છે. Don't let it in, for God's sake, cried Mr. White, shivering in fear. હવે પેલો મિસ્ટર વ્હાઇટ ડરેલો છે. બરાબર, એ કહે છે કે ડોન્ટ લેટ ઇન, કે એને અંદર આવવા દેતી નહીં. ફોર ગોડ સેક, ભગવાનના ખાતર. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, લેટ મી ગો, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. હવે પેલી લેડી બોલે છે, ઓલ્ડ લેડી, કે તમે તમારા પોતાના દીકરાથી ડરો છો? લેટ મી ગો, મને જવા દો. આઈ એમ કમિંગ હર્બર્ટ, કે હું આવી રહી છું. હર્બર્ટને કહે છે કે હું આવી રહી છું. એને લાગે છે કે એનો દીકરો જ આવ્યો છે. Mr. White searched frantically for the monkey's paw, fearful of what was likely to happen. હવે મિસ્ટર વ્હાઇટ એ ખૂબ જ ડરી ગયેલા છે અને એ
મંકીના પોને શોધી રહ્યા છે અને એને ચિંતા છે કે હવે શું થશે. એઝ હી હર્ડ ધ ચેઇન rattling back and the bottom bolt down slowly and swiftly from the socket, he found the paw and made his the third and last wish. બરાબર, એ પોને શોધે છે અને એની લાસ્ટ વિશ જે છે એ માંગવા માંગે છે. The sound of knocking stop at once. હવે સાઉન્ડ એ સ્ટોપ થઈ જાય છે, જે અવાજ આવતો હતો તે બંધ થાય છે. ધો ઇટ્સ ઇકોઝ કુડ બી હર્ડ વિધિન ધ હાઉસ, પરંતુ એનો જે અવાજ છે ઇકોઝ, બરાબર, એ હજી પણ સંભળાઈ રહ્યું છે ગર્જના. સડનલી ધ હાઉસ સ્ટાર્ટેડ કોલાપ્સિંગ. હવે તરત જ ઘરે ઢસડવા લાગ્યું છે, પડવા લાગ્યું છે. ધ રૂફ વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. રૂફ વોલ્સ અને સ્ટેરકેસ, રૂફ જે છે છત, દિવાલ અને સીડીઓ એ તૂટીને પડવા લાગી છે. દે રશ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. તે લોકો બધા જ ગ્રાઉન્ડ તરફ દોડી ગયા. એન્ડ સાઇડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ. અને તેઓ નિરાશા તેમને થાય છે, ખૂબ જ દુઃખી છે. એન્ડ ધેન રન ટુવર્ડ્સ મેઇન ગેટ ઓફ ધ વિલા. અને વિલાના મેઇન ગેટ તરફ દોડી જાય છે. આઉટસાઇડ, બહારની બાજુ, ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર અ કામ એન્ડ એમ્પ્ટી રોડ. ફક્ત એક સ્ટ્રીટ લેમ્પ જે છે એ આ કામ એટલે કે શાંત અને એમ્પ્ટી રોડ, ખાલી રોડ છે ત્યાં ચાલી રહી હતી. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્ક. મંકીના પોનું જે કાળું જાદુ છે તે કામ કરી ગયું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું રીડ 1 યુનિટ 7નું કમ્પ્લીટ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.